નમસ્કાર. તો ગુજરાત સરકારનું નવું બજેટ આવી ગયું છે અને સૌથી મોટો સવાલ એ છે કે આ બજેટમાં આપણા ખેડૂતોના હાથમાં શું આવ્યું. ચાલો આ આંકડાઓની માયાજાળને ઊંડાણથી સમજીએ અને જોઈએ કે જમીન પર આની શું અસર થશે. ચાલો સીધા સૌથી મોટા આંકડા પર આવીએ. વધારો થયો છે અને એ પણ કંઈ નાનો સૂનો નહીં. ખેતી ક્ષેત્રના બજેટમાં ગયા વર્ષ કરતાં લગભગ 1500 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અહીંયા આ ચાર્ટમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગયા વર્ષે આંકડો હતો 22,498 કરોડ રૂપિયા અને આ વર્ષે સીધો ઉછળીને પહોંચ્યો છે 24,222 કરોડ રૂપિયા પર. એટલે એકંદરે જોઈએ તો વધારો તો દેખીતો છે, ખરો ને? પણ અહીંયા જ વાત અટકતી નથી. શું આ મોટો આંકડો આખી વાર્તા કહી દે છે? કારણ કે ઘણીવાર ખરી હકીકત તો બજેટની અંદરની વિગતોમાં જ છુપાયેલી હોય છે. તો ચાલો પહેલો જ મુદ્દો પકડીએ, જે ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે: યાંત્રિકીકરણ, એટલે કે ખેતીના આધુનિક સાધનો અને તેના પર મળતી સરકારી સહાય. અને અહીંયા જ કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ભલે કુલ બજેટ વધ્યું હોય, પણ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર અને રોટાવેટર માટેની જે સહાય છે એમાં તો ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 1602 કરોડ હતા, જે આ વખતે ઘટીને 1565 કરોડ રૂપિયા થઈ ગયા છે. હવે આમાં પણ એક સમજવા જેવી વાત છે. ખેડૂતોની હંમેશાથી એક ફરિયાદ રહી છે કે આ જે સહાય છે ને, એમાંથી અડધાથી પણ વધારે પૈસા તો ખાલી ટ્રેક્ટર પાછળ જ જતા રહે છે, જ્યારે પ્લાવ, રોટાવેટર કે થ્રેશર જેવા બીજા જરૂરી સાધનો માટે ખાસ કંઈ બચતું જ નથી. અને આ વખતે સુધારાની જગ્યાએ આખા ભંડોળમાં જ કાપ મુકાઈ ગયો. સારું, એ તો થઈ ઘટાડાની વાત. પણ એવું નથી કે બધું જ નકારાત્મક છે. ચાલો હવે એ જોઈએ કે ખેડૂતોના ખિસ્સામાં સીધો ફાયદો પહોંચાડવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં પહેલી અને સૌથી મોટી યોજના છે ગોડાઉન સહાય યોજના. સીધી અને સરળ વાત છે. ખેડૂતો પોતાનો પાક સાચવી શકે એ માટે પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર સીધા પૈસા આપશે. અને આ યોજનાનો લાભ કેટલા ખેડૂતોને મળશે? તો આંકડો છે 15,400. આ વર્ષે આટલા ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મદદ મળવાની છે. અને મદદ કેટલી? તો આ યોજના હેઠળ પસંદ થયેલા દરેક ખેડૂતને સીધા 1 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. તો હિસાબ બહુ સીધો છે. 15,400 ખેડૂતોને 1 લાખ રૂપિયા લેખે આખી યોજના માટે સરકારે આ વર્ષે ફાળવ્યા છે પૂરા 154 કરોડ રૂપિયા. હવે બીજો એક મોટો ફાયદો, જે ખેડૂતો માટે બહુ મોટી રાહત સમાન છે, એ છે 0% વ્યાજ પર પાક ધિરાણ. આમાં રાજ્ય સરકારે પોતાના ભાગના 1559 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જે એક બહુ મોટો આંકડો છે. ચાલો હવે વર્તમાનમાંથી થોડું ભવિષ્ય તરફ નજર કરીએ. બજેટમાં એવી કઈ યોજનાઓ છે જે આવનારા સમયમાં ગુજરાતની ખેતીની દિશા બદલી શકે છે? તો ભવિષ્યની ખેતી માટે સરકારે મુખ્યત્વે 3 નવી દિશાઓ પકડી છે. એક, બાયો સીએનજી પ્લાન્ટ. બીજું, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું માર્કેટિંગ. અને ત્રીજું, અલગ અલગ પાક માટેના ખાસ સેન્ટર ઓફ એક્સેલન્સ. ચાલો આને જરા વિગતમાં સમજીએ. બાયો સીએનજી પ્લાન્ટ માટે 112 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આનાથી શું થશે? તો 4 ઝોનમાં પ્લાન્ટ બનશે અને ખેતીનો જે કચરો છે એની માંગ વધશે. એટલે કે ખેડૂતો માટે એક નવી આવક ઊભી થશે. પછી આવે છે પ્રાકૃતિક ખેતીનું માર્કેટિંગ. એના માટે છે 39 કરોડ. આનો હેતુ એ છે કે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે એમને સારો પ્રીમિયમ ભાવ મળી રહે. અને છેલ્લે 12 કરોડ રૂપિયા સેન્ટર ઓફ એક્સેલન્સ માટે, એટલે કે કઠોળ અને તેલીબિયા જેવા પાકો પર રિસર્ચ માટે નવા 6 કેન્દ્રો બનશે. સારું, તો આટલી બધી વાતો પછી આખા બજેટનો સાર શું નીકળે છે? આપણે આમાંથી શું સમજવું જોઈએ? જુઓ, વાત એમ છે કે એક બાજુ કુલ બજેટમાં 1500 કરોડનો વધારો છે, જે સારી વાત છે. પણ બીજી બાજુ યાંત્રિકીકરણ જેવા ખૂબ જ જરૂરી વિભાગમાં પૈસા ઘટ્યા છે. સરકારે ગોડાઉન અને વગર વ્યાજની લોન જેવી સીધા ફાયદાની યોજનાઓ પર ખૂબ ભાર મૂક્યો છે અને બાયો સીએનજી જેવી ભવિષ્યની યોજનાઓ માટે પણ પૈસા આપ્યા છે. એટલે સાચું કહીએ તો આ ખેડૂતો માટે એક મિશ્ર બજેટ છે. ક્યાંક ફાયદો તો ક્યાંક થોડું નુકસાન. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું ગોડાઉન અને પ્રાકૃતિક ખેતી જેવી નવી યોજનાઓથી જે ફાયદો થશે તે યાંત્રિકીકરણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે? આખરે આ આંકડાઓની રમત જમીન પરના ખેડૂતની આવક પર આવતા વર્ષે કેવી અસર કરશે, આનો જવાબ તો આવનારો સમય જ આપશે.